જય માતાજી. જય માતાજી. શું નામ છે માસી તમારું? સંજુ સિંહ. ક્યાંથી આવવાનું? આજવા રોડ, બરોડા. કેવું લાગ્યું અમારી મમતા ફાઉન્ડેશન ની યાત્રા? સારું લાગ્યું. એ ખાવા પીવામાં તકલીફ? બધું મેનેજમેન્ટ મંદિર માં ખાલી બહુ ભીડ, મંદિર માં થોડું મેનેજમેન્ટ કરવું હતું. બહુ લાઈનો હતી મંદિર માં, થોડું મેનેજમેન્ટ કરવું હતું, બહુ સરસ હતું. માતાજી. જય માતાજી. શું નામ છે કાકા તમારું? નારાયણભાઈ ભરવાડ. ક્યાંથી આવો છો? બરોડા થી આવું છું. આપણે આજે 10 દિવસની યાત્રા પૂર્ણ થઈ. રામેશ્વર, તિરુપતિ, કન્યાકુમારી, પદ્માનામ, એમાં શું અનુભવ રહ્યા તમને? અનુભવમાં તો બહુ મજા આવી. તમારા તરફથી જે કંઈ જમવામાં એમાં બધા ટાઈમે ફૂલ સારી સગવડતા આપી. મંદિરોમાં ગયા ત્યાં પણ થોડી તકલીફો પડી, લાઈનમાં વધારે ઊભું રહેવું પડે, દર્શન બહુ ફાસ્ટ કરવા પડતા, પણ તેમ છતાં ઓલ ઓવર બહુ જ મજા આવી. અને એમ કેવું છે એવું લાગ્યું, કારણ કે બધા મિત્રો સર્કલ ટ્રેનમાં બધાએ સાથ હતા અને હળી મળી ગયા, એટલે બહુ મજા આવી. રહેવામાં કોઈ તકલીફ નહીં. થોડી તકલીફ તો રહેવાની. ટૂર છે તો તમે ઇન્ડિવિજ્યુઅલ જાઓ કે ભાઈ ટ્રેનમાં જાઓ. સ્ટાફના મેમ્બરનો સ્વભાવ કેવો લાગે? સ્વભાવ બધા બિલકુલ સારો હતો. કમલભાઈ, બ્રહ્માજી બધા ઓકે? હા, ઓકે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું નામ છે? ભારતીબેન સોની. ક્યાંથી આવો છો? અમદાવાદ. મમતા ફાઉન્ડેશન ની સેવા કેવી લાગી તમને? સારી લાગી. યાત્રામાં કોઈ તકલીફ પડી રહી? તકલીફ તો કશું પડી નહીં. એક તકલીફ હતી કે જ્યારે બસમાંથી ઉતાર્યા બધાને, ત્યાંથી બીજી એક સેવા આપી દીધી તો અમે ફાઉન્ડેશનમાં પૈસા પે કર્યા કે જે રિક્ષા કે બીજા વાહનો ગોતવાની થોડી તકલીફ ઓછી થાય. જે સિનિયર સિટીઝન છે એમને ચાલવાની વધારે તકલીફ પડી, એમને ચડાવવાની, બેસવાની. બસ આપણા માટે તો કશું નહીં, આપણે તો ચાલી લીધું, એની કંઈ તકલીફ નથી. ખાવા પીવાનું, રહેવાની સગવડ એ સારું લાગ્યું. 2 દિવસનો જમણવાર તો બહુ જ સરસ હતું. માણસોનો સ્વભાવ અમારા સ્ટાફનો કેવો સ્ટાફ લાગ્યો? સારો છે, બધો સ્ટાફ સારો, બિચારા બહુ સેવા આપે. ઓકે, તો બીજી વાર રાહ જોઈશું તમે આવી અમે. હા, થેન્ક યુ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું નામ છે માસી? મંજુબેન. ક્યાંથી આવો છો? વડોદરા થી. આપણે મમતા ફાઉન્ડેશન માં યાત્રા કેવી લાગે તમને? અનુભવ બહુ સરસ લાગી અમને. ખાવા પીવા, રહેવાનું બહુ अच्छा लगा हमको, खाने पीने का. हमारी सर्विस केवी लागी ममता फाउंडेशन ने स्टाफ ने? बहुत अच्छी लगी मुझे. बीजी बार आवशो ने? आओ. माताजी. जय माताजी. क्या नाम है आंटी आपका? उषा अधिकार नाम है. कहाँ से हो? मैं पुणे से बड़ौदा आई और बड़ौदा से ये ट्रेन में ये तीर्थ स्थान देखने आई हूँ. अच्छा अनुभव रहा यहाँ का. अनुभव अच्छा रहा? अनुभव अच्छा रहा. खास तो मेरे दवाई वगैरह चलती है तो टाइम से खाना मिल रहा है और रेस्ट भी हो रहा है. सब लोग भी अच्छे हैं, हेल्पफुल है. अभी मंदिर दर्शन में तो थोड़ी प्रॉब्लम होती है ना, मंदिर वगैरह तो लाइन वगैरह लगती है, लेकिन अभी ओवरऑल ये सफर बहुत अच्छा रहा. मेरे लिए तो बहुत अभूतपूर्ण है, मुझे बहुत अच्छा लगा और सभी लोग बहुत अच्छे हैं. तो दूसरी बार आना हमारी ममता फाउंडेशन में. बिल्कुल, भविष्य में मेरी पैर वगैरह तबीयत ठीक रहेगी और जैसा समय आएगा मैं फिर से इसी ट्रेन में ममता फाउंडेशन के साथ फिर से सफर करना चाहूँगी. ओके, बहुत अच्छा. जय माता जी. जय माता. जय माता जी. जय माताजी. जय माताजी. क्या नाम है आपका? डॉक्टर वासुदेव महेश्वरी. कहाँ से हो? मैं अहमदाबाद से हूँ. ओके, आपको हमारी ममता फाउंडेशन की यात्रा कैसी लगी? ममता फाउंडेशन की बहुत पूरा प्रोग्राम हमको बहुत अच्छा लगा. मैं कमल भाई को इसके बारे में बहुत मुबारकबाद देता हूँ, उनके लिए दुआ करता हूँ. बहुत अच्छा आगे प्रोग्राम करे, उसको भगवान सक्सेस दे, कोई कमी नहीं है. बाकी कोई छोटी मोटी किसी को मौत से महसूस हो गई होगी वो अलग बात है, लेकिन उनकी तरफ से बहुत अच्छा है. हम बहुत खुश है. हमारे 5 जनों का परिवार है, 2 भाई है, एक बहन भी साथ है, एक साणंद से रहते हैं, एक सुरेंद्र नगर से. सब बहुत खुश है. तो अभी दूसरी यात्रा है हमारी वैष्णो देवी, यानी कि पूरा ट्राई और करना होगा. वैष्णो देवी में प्रोग्राम बना तो देखेंगे, पर मैं ऑलरेडी वैष्णो देवी में होके आया हूँ, इसलिए शायद नहीं चलूँ. मैं डॉक्टर हूँ, मेरे को टाइम निकालना पड़ता है, इसलिए अभी प्रोग्राम फिलहाल इसी बारे में कम है, लेकिन आगे के लिए कभी होगा जिंदगी में तो जरूर देखेंगे. ओके, जय माताजी. जय माता. जय माताजी. જય માતાજી. શું નામ છે અંકલ? રાજેન્દ્ર ચૌહાણ. ક્યાંથી આવો છો? વડોદરા ઉંડેરા. આપણે 10 દિવસની યાત્રા જે સાઉથ ટ્રીપ પૂરી થઈ છે, એમાં તમારે શું અનુભવ, શું કહેવું છે? અનુભવ સારો છે.
અમુક તકલીફોને બાદ કરતા સિવાય. ઓકે, ખાવા પીવા રહેવામાં ખાવા પીવા રહેવામાં સરસ છે. માણસો સ્ટાફ અમારો કેવો લાગ્યો? વેરી ગુડ, સારું છે. બધાનો સ્વભાવ બ્રહ્માજી, સારું છે, સારું છે કમલભાઈ. બધાનો. ઓકે, જય માતાજી. જય માતાજી. જય માતાજી દાદા. जय माता जी। શું નામ છે? बिपिनભાઈ ભવાની સકર પંડ્યા, ક્યાંથી આવો છો? વડોદરા। આપણી મમતા ફાઉન્ડેશન ની યાત્રા કન્યાકુમારી, તિરુપતિ, રામેશ્વર, હા. પદ્માનામ આજે પૂરી થઈ છે 10 દિવસની. એમાં હા. શું અનુભવ? હા, પૂરી જગ્યાએ સરસ શાંતિ, અનુભવ શું થયો તમને? શાંતિથી ભગવાનથી સારું. દર્શન કરે સારા। તમારી યાત્રા પૂરી થઈ, સરસ રીતે હા, દર્શન થયા. હા સરસ, અમારા માણસો કમલભાઈ, બ્રહ્માજી, બીજો સ્ટાફ બધા કેવા લાગ્યા? સરસ લાગ્યા। ખાવા પીવામાં કોઈ તકલીફ રહેવામાં? કોઈ નહીં। બીજી વાર આવશો ને? હા, ઓકે, જય માતાજી. જય માતાજી। જય માતાજી. જય શું માતાજી. નામ છે દીદી? મારું નામ છે દીપિકા અમિત દવે. ક્યાંથી આવો કોચ છો? નંબર 7 માં છું ને, બરોડાથી આવી છું. અને મમતા ફાઉન્ડેશન મેનેજમેન્ટ સારું છે, જમવાનું બી સારું છે, રહેવાનું બી સારી વ્યવસ્થા આપી છે, અને બધી વસ્તુ સારું આપ્યું છે. ટાઈમે ટાઈમે ચા નાસ્તો આવી ગયો છે. અને ત્યાં દર્શન માટે જે અમને તિરુપતિ બાલાજીમાં લઈ જઈને પહેલા સ્લોટ આપ્યો, અહીંના અમને તો કશી ખબર નથી, પણ એમને જે સ્લોટ આપ્યો એના લીધે અમને તિરુપતિ બાલાજીમાં દર્શન થયા. અને બધી જગ્યાએ મેનેજમેન્ટ, એમના મેનેજમેન્ટ લીધે સારી રીતે દર્શન થઈ છે, અને અમને બહુ સારું રહ્યું. તો બીજી વાર અમારી મમતા ફાઉન્ડેશન યાત્રામાં પધારશો ને? ચોક્કસ ચોક્કસ. અને બીજાને પણ પ્રિફરન્સ કરીશ કે તમે જજો ને, સારું છે. કેમ કે ટ્રેનમાં આટલી બધી ફેસિલિટી મળવાની, ચા નાસ્તો પૈસા ભરીને બી આવો, ચા નાસ્તો મળવાનું, ખાવાનું મળવાનું, આપણું ગુજરાતી એ અસંભવ હતો ને, સંભવ થયો છે. હું ટ્રેનમાં યાત્રા કરું છું, પણ ત્યાં નિઝામુદ્દીન સારી સારી ટ્રેનમાં કરું છું, રાજધાનીમાં કરું છું, પણ એમનું ખાવાનું નથી ખાતી, કેમ કે કોક્રોચ ને બધું આવે છે. પણ આ તો પોતાનું, આપણા પોતાનું ખાવાનું છે, એટલે મજા આવી, અને ખરેખર એન્જોયબલ ટ્રીપ હતી આ. ઓકે, જય માતાજી. જય માતા. જય માતાજી માસી. જય માતાજી. શું નામ છે તમારું? કુસુમ ઓડેદરા, બરોડાથી. ઓકે, આપણે આજે 10 દિવસની યાત્રા પૂર્ણ થઈ છે. રામેશ્વર, તિરુપતિ, પદ્માનામ, કન્યાકુમારી. શું લાગ્યું તમને? કેવા અનુભવ થયા યાત્રામાં? ખૂબ સારા અનુભવ થયા, ખૂબ સરસ દર્શન થયા, ખૂબ પોઝિટિવ એનર્જી અમને ફીલ થઈ. તો ઘણા લોકોને આનો લાભ લીધા જેવો છે, અને ઉપરવાળાના આશીર્વાદથી નિર્વિઘ્ન અમારી હરેક યાત્રા સંપૂર્ણ થઈ, અને હસી ખુશીથી સંપૂર્ણ થઈ. ફેસિલિટી પણ ખૂબ સારી છે, અને નેચર વાઇઝ બી બધા ખૂબ સારા છે. જમવાનું, રહેવાનું? જમવાનું રહેવાનું પણ ખૂબ સારું છે, ને આટલા લોકોનું મેનેજમેન્ટ કરવું એ પણ ખૂબ સારું છે. તો વેલકમ, જરૂરથી આ યાત્રામાં તો બીજી વાર બધા આવશો ને જોડાઓ. અમારી યાત્રામાં? અમે રાહ જોઈએ ને તમારી. આ બધા જોડાજો, અને આ બીજાને પણ જાણ કરજો આ યાત્રાની, તો એ લોકો પણ દર્શનનો લાભ લઈ શકે. તો થેન્ક યુ જય મમતા માતાજી. ટ્રસ્ટ. જય માતાજી. જય માતાજી. જય માતાજી। શું નામ છે ભાઈ તમારું? પંકજભાઈ, ક્યાંથી આવો છો? હું આવું અમદાવાદ પાસે ધોળકાથી। ઓકે, મમતા ફાઉન્ડેશન ની યાત્રા કેવી લાગી તમને? એકંદરે સારું આયોજન છે, સારી વ્યવસ્થાઓ પણ છે। બાકી યાત્રા દરમિયાન થોડીક કષ્ટ અને તકલીફ તો પડવાની જ છે। ક્યારેક કોઈની ભૂલથી કોઈને દુઃખ પણ થયું હોય। આટલા બધા વ્યક્તિઓ છે, 1250 જણાની કંઈક એવરેજ છે એમની પાસે। એ પ્રમાણમાં થોડી તકલીફ તો કોકને ને કોકને કંઈક રહેવાની જ છે। દરેકને સેટિસ્ફેક્શન આપવું શક્ય નથી, બરોબર। પણ એકંદરે મારી દ્રષ્ટિએ જોઈએ તો અમારા ગ્રુપ વાઇઝ અમને સારું જ રહ્યું છે। ઓલ ઓવર કોઈ તકલીફ પડી નથી જમવામાં કે એમાં, બધું સારું જ છે। એમની ફેસિલિટી, આપણે સેવા આપવામાં પૂરતો પ્રયત્ન કર્યો છે, પણ કહેવાય છે કે માનવ પ્રમાણમાં કે પૂર્ણ સંતોષ આપવો ત્યારે કોઈ કરી શકે નહીં, બરોબર। અને કોઈ એવી નાની મોટી છે તો આપણે હવે યાત્રાળુ તરીકે એમને માફી બી આપવી પડે, ને કોઈ સારું સજેશન પણ પર્સનલ આપી શકીએ, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ એ પ્રશ્નના સોલ્યુશન એ પર્સનલી કરી શકે, દરેક વ્યક્તિને સંતોષકારક કાર્ય કરી શકે। પણ એ વસ્તુ અમુક જાહેરમાં કરવા જેવી ના હોય, બરાબર। થેન્ક યુ। જય માતાજી. જય માતાજી. જય માતાજી। શું નામ છે માસી તમારું? રેખા, ક્યાંથી આવો છો? સુરત થી આવી છે। તમને કેવી લાગી મમતા ફાઉન્ડેશન ની યાત્રા? બહુ સારી લાગી।
કોઈ તકલીફ? ના કઈ તકલીફ નથી. થોડી બહુ હતી, એ તો પછી આટલા બધા માણસોમાં થઈ શકે છે, બાકી બીજી કઈ તકલીફ ના પડી. બહુ સારું લાગ્યું. બીજી વાર આવશો ને મમતા હા, બીજી વાર ફાઉન્ડેશન? આવશો ને. આ 2021 માં તો મારો છોકરો બી આવેલો હતો, એને જ અમારી ટિકિટ કરાવી આપેલી, એને બી બહુ મજા આવેલી હતી. થોડી ઘણી તકલીફ પડી હોય તો નેક્સ્ટ ટાઈમ અમે બી સુધારી દઈશું, તમે કઈ કહો તો. હા, ઓકે, જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું નામ છે કાકા? મારું નામ વિનોદચંદ્ર નેસ્તી, ક્યાંથી આવો છો? વડોદરાથી. અચ્છા, અમારી આપણે મમતા ફાઉન્ડેશનની યાત્રા 10 દિવસની પૂર્ણ થાય છે. રામેશ્વર, તિરુપતિ બાલાજી, હા, કન્યાકુમારી. એમાં તમને કેવું લાગ્યું? કેવા અનુભવ થયા? સારા ખોટા એ જણાવશો? 90% તો અનુભવ ઘણા જ સારા રહ્યા છે. ઓકે. બાકી તો અમુક જગ્યાએ જે હોટલોનું જે અમુક હોય છે એમાં સિનિયર સિટીઝન જો જ્યાં જમણ રાખેલું હોય ત્યાં આસપાસમાં મળે તો ઘણું સારું. તો પછી એ 100% બેસ્ટ કહેવાય એમ. ઓકે. બીજી કોઈ તકલીફ ખાવા પીવા રહેવામાં? ખાવા પીવાનું તો એકદમ બેસ્ટ છે, એમાં કોઈ શંકા નહીં. સિનિયર સિટીઝન માટે અને નાના બાળકો માટે જે જમવાનું અપાય છે એ સારું, હાઇજેનિક છે, ક્વોલિટી છે અને મસાલાને એટલું બધું યુઝ નથી થતો. મીઠાઈનું પણ ધ્યાન રાખવામાં આવેલું છે. ઓકે. અમારા કમલભાઈ, બ્રહ્માજી, કરણ, મિશ્રાજી એ બધા સ્ટાફના માણસો, મેમ્બરો કેવા લાગ્યા? બધા સારા માણસો છે. ઓકે. છતાં એકાદ વ્યક્તિ કોઈ એવું હોય છે જે ઘણી વખત અપશબ્દ બોલી જાય, એવા થોડા કમલભાઈ અને બ્રહ્માજી ભાઈએ થોડું ધ્યાન આપવું પડે, જેથી કરીને કોઈ યાત્રીને ખોટું ના લાગે. કેમ કે જેટલા કમલભાઈ અને બ્રહ્માજી સબમિસિવ છે એટલે એમના સ્ટાફ પણ રહે જોઈએ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું નામ છે ભાઈ તમારું? પાટીલ રાહુલ અંબાદાસ, ક્યાંથી આવો છો? સુરત થી. અમારી મમતા ફાઉન્ડેશનની યાત્રા આજે પૂરી થાય છે. કન્યાકુમારી, રામેશ્વર, તિરુપતિ બાલાજી. એમાં તમને શું અનુભવ થયા? બહુ સરસ એવો અનુભવ થયો છે. અમારા ટ્રેનના બધા સભ્યો? હા, એ સારા છે. અમારા જે કોચના જે મનીષભાઈ છે એમનો સારો એવો સપોર્ટ છે. તકલીફ કોઈ પડી ના, તમને? કોઈ જાતની કઈ તકલીફ નથી. તો બીજી વાર રાહ જોઈએ તમારી હા, ચોક્કસ. મમતા ફાઉન્ડેશનમાં આવા યાત્રા માટે? હા, જરૂર જરૂર. ઓકે, જય ચાલો, જય માતાજી. માતાજી. જય માતાજી. જય માતાજી. શું નામ છે? મારું નામ વનલતા પટેલ છે. ક્યાંથી આવો છો? અંકલેશ્વરથી આવું છું. ઓકે. અમારી મમતા ફાઉન્ડેશનની યાત્રા કેવી લાગી તમને? બહુ સરસ. ખાવા પીવા, માણસોનો સ્વભાવ, કમલભાઈ, બ્રહ્માજી, એ લોકોનું નેચર કેવું લાગ્યું? ખૂબ સરસ, ખૂબ સરસ આયોજન પણ હતું. બીજી કોઈ તકલીફ હોય તમને? તકલીફ તો યાત્રા છે એટલે પડે જ, પણ એનો કોઈ વાંધો નથી. પણ જે પીરસે છે ને રસોઈ ગાડીમાં, એ લોકો ગ્લવ્સ પહેરે અને થોડું હાઇજીનનું મેન્ટેન કરે ને તો સારું. એ સજેશન છે, બાકી બધું સારું હતું. ઓકે, જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું નામ છે આંટી? ગંગાબેન, ક્યાંથી આવો છો? અમદાવાદ મણિનગરથી. અચ્છા. અમારું મમતા ફાઉન્ડેશનની આજે 10 દિવસની યાત્રા પૂર્ણ થાય છે. રામેશ્વર, કન્યાકુમારી, તિરુપતિ. એમાં કેવું લાગ્યું તમને યાત્રા? બહુ સરસ લાગ્યું. બીજું કોઈ તકલીફ પડી હોય ખાવા પીવા રહેવામાં? કશું તકલીફ નહીં પડી, ખાલી કે એમણે બસ કરાવી આપી હોત તો વધારે સારું રહેત. ભલે પૈસા અમે લોકો આપત પ્લસ તો શું અમને આવી રીતે થોડો ટાઈમ બચી જાય અમારું અને ફરવા વધારે મળે. બીજા સ્ટાફના મેમ્બરોથી કોઈ તકલીફ નહીં. બહુ સરસ બધાનું કામ છે. અમારા વતી બધાને ધન્યવાદ. ઓકે, આભાર. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું નામ છે માસી? રૂપાબેન, ક્યાંથી આવો છો? અમદાવાદ થી. અમારી મમતા ફાઉન્ડેશનમાં કેવું લાગ્યું તમને? બહુ સારું લાગ્યું, બહુ સરસ વ્યવસ્થા સારી હતી, બધું સારું. બીજું આપણે આજે 10 દિવસની યાત્રા પૂર્ણ થાય છે, એમાં કોઈ તકલીફ પડી હોય? ના, મને કઈ તકલીફ નથી પડી. બીજી વાર રાહ જોઈએ તમારી? હા હા, ચોક્કસ. ઓકે, જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું નામ છે તમારું? મારું કલ્પના પરમાર છે. ક્યાંથી આવો છો? બરોડાથી. અમારી યાત્રા કેવી લાગી? અમને આ યાત્રામાં સારો અનુભવ થયો છે. ટ્રેનમાં અમને કશો જ જાતની તકલીફ પડી નથી. બધું મેનેજમેન્ટ વ્યવસ્થિત છે. અમને જે ખોરાક આપવામાં આવે છે તે પણ વ્યવસ્થિત છે. ટાઈમ ટુ ટાઈમ છે, કોઈ વાતની પ્રોબ્લેમ નથી. પણ એક જ પ્રોબ્લેમ છે કે ટ્રેનમાં ફક્ત એટલું એનાઉન્સમેન્ટ કરે કે આપણે જે ડેસ્ટિનેશન પર જવાનું છે એની પહેલા થોડી માહિતી આપી દે આપણને. હા, અમે એ વાતનું ધ્યાન રાખીશું આગળથી. હા, અને બીજું કે તમને જે ડેસ્ટિનેશન પર ઉતારે ત્યાંથી તમને ત્યાં જ્યાં જવાનું છે મંદિર, તો એની વચ્ચે કેવી રીતના જવાનું એની અરેન્જમેન્ટ એ લોકો કરી રાખે, બસની કે ઓટોની, તો મુસાફરની તકલીફ ના પડે એમાં. સારું સારું, એ કહીશું. બીજું બધું શાંતિ, સરસ લાગી બધું ફાઇન છે, યાત્રા? બધું. બીજી વાર અમે તમારી રાહ જોઈશું મમતા ફાઉન્ડેશન. ચોક્કસ ચોક્કસ, અમે બીજાને પણ રેકમેન્ડેશન આપશું આની માટે. ઓકે, જય માતાજી. જય માતા.
જય માતાજી. શું નામ છે બા તમારું? શિવાબેન, ક્યાંથી આવો છો? બરોડા. કેવી લાગી અમારી યાત્રા? સરસ લાગી. બધું ખાવા પીવાનું, રહેવાની સગવડ, વ્યવસ્થિત. માણસોનો સ્વભાવ? હા, સ્વભાવ સારા. બીજી વાર આવશો ને અમારા મમતા હા. ફાઉન્ડેશનમાં? હા, હા, જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું નામ છે? વંદના રાણા, ક્યાંથી આવો છો? વડોદરાથી. આપણી આજે સંપૂર્ણ યાત્રા પૂરી થઈ છે 10 દિવસની. રામેશ્વર, કન્યાકુમારી, તિરુપતિ. કેવી લાગી તમને યાત્રા? બહુ સરસ. યાત્રાના માણસો, સ્ટાફ, બધાનો સ્વભાવ? સરસ. કોઈ અગવડ પડી હોય? અગવડ પડી પણ અમે હેપી છીએ. હેપી છે? પ્રવાસ એટલે થોડી તકલીફો પડે, હસી મજાક થાય, બધું જ થાય. બીજી વાર યાત્રામાં અમારા પધારશો? હાઉ. ઓકે, જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું નામ છે તમારું? મારું નામ છે અંકિતા રાણા. ક્યાંથી આવો છો? હું વડોદરાથી આવું છું. આપણી આજે યાત્રા પૂરી થાય છે તિરુપતિ, રામેશ્વર, કન્યાકુમારી. કેવું લાગ્યું તમને? બધું મેનેજમેન્ટ સારું હતું. એકચ્યુઅલી આપણે તો ઘરે થોડુંક લેટ થઈ જમવાનું, પણ એનાથી બિફોર ટાઈમ આવી જતું હતું. અને બીજું કે ટ્રીપ ને બધું બી બિફોર ટાઈમ આપણને બધી જગ્યાએ પહોંચાડી દીધા છે. અને મેનેજમેન્ટ ને બધું પણ એકદમ મસ્ત છે. મીન્સ તમારી ટ્રીપ થાય, બીજી જગ્યાએ જવાય જ નહીં. બીજું બધું અમારા સ્ટાફના મેમ્બર ક્લીનિંગ વાઇઝ બધું મસ્ત છે. અરેન્જમેન્ટ પણ બહુ મસ્ત છે. મારા કમલભાઈ બ્રહ્માજીનો સ્વભાવ, સેવા કેવી લાગી? એ લોકોની પણ બહુ સરસ છે સેવા. બીજી વાર અમારી યાત્રામાં પધારશો? બીજી વાર નહીં, બધી યાત્રા તમારી જ કરીશું. થેન્ક યુ. જય માતાજી. જય માતાજી. માતાજી. જય માતાજી. શું નામ છે તમારું? રાજીવ પવાર, ક્યાંથી આવો છો? વડોદરા. અમારું મમતા ફાઉન્ડેશનની યાત્રા કેવી લાગી તમને? અત્યાર સુધી મેં બહુ કર્યો છું, પણ સૌથી બેસ્ટ મને આ લાગી જમવાનું. એવું છે. જમવા, ખાવા પીવા, રહેવાની સગવડ કેવી લાગી? સૌથી સારામાં સારી, અને રહેવાની સગવડ તો સૌથી ઉત્તમ હતી. બીજી વાર અમારા મમતા ફાઉન્ડેશનમાં પધારશો? શ્યોર શ્યોર. ઓકે, જય માતાજી. જય માતા. માતાજી. જય માતાજી. શું નામ છે તમારું? નુપુર બ્રહ્મભટ્ટ. ક્યાંથી આવો છો? અમે પેટલાદથી આવીએ છીએ. અમારા મમતા ફાઉન્ડેશનમાં કેવું લાગ્યું તમને? અમને બહુ જ સારું લાગ્યું. અમે ફર્સ્ટ ટાઈમ મમતા ફાઉન્ડેશનમાં આવ્યા છીએ ટૂર માટે. અમે આટલી બધી જગ્યાએ ગયા પણ આના જેવી અમને ક્યાંય મજા નથી આવી. બધી વ્યવસ્થા સારી છે, આખો સ્ટાફ સારો છે. કમલભાઈ, પછી બ્રહ્માજી, મિશ્રાજી, કરણભાઈ, બધાનો સ્વભાવ બહુ સારો છે. ઇવન તમે અહીંયા આવો તો તમને એવું લાગે કે જાણે આ બી એક તમારી જ ફેમિલી છે. એવું બહુ જ સારું લાગ્યું અમને. આજની આપણી યાત્રા આજે પૂર્ણ થાય છે. છેલ્લો દિવસ છે. રામેશ્વર, તિરુપતિ, કન્યાકુમારી. હા કેવું લાગ્યું? સારું લાગ્યું ફરવામાં બધું? હા, બધી જગ્યાએ બહુ મજા આવી. આ લોકોની વ્યવસ્થા સારી હતી, લેવા મૂકવાની, ટ્રાન્સપોર્ટેશનની બધી જ સારી હતી. એમનો આખો સ્ટાફ બધું જ બહુ સારું લાગ્યું અમને. નુપુરબેન, અમારી યાત્રામાં ફરીવાર આવશો? ચોક્કસ. હવે તો અહીંયા આના સિવાય ક્યાંય નહીં જઈએ. હવે ક્યાંય ઈચ્છા જ નથી હોતી જવાની. તો તમારી ટિકિટો અમે પહેલેથી બુકિંગ કરાવી જ રાખીશું. ચાલશે ને? હા, પાક્કું. 100%. જય માતાજી. જય માતાજી. થેન્ક યુ. જય માતાજી. જય માતાજી. હું મમતા ફાઉન્ડેશનની ઓનર મિત્તલ બ્રહ્મભટ્ટ બોલું. આપનું નામ શું છે? રંજનબેન બ્રહ્મભટ્ટ. ક્યાંથી આવો છો? અમે પેટલાદથી આવીએ છીએ. અમારી મમતા ફાઉન્ડેશનની સેવા કેવી લાગી તમને? અતિશય અને ઉત્તમ લાગી, સારી લાગી, બહુ સરસ. આજે આપણી યાત્રા 2024ની પૂરી થાય છે. તિરુપતિ બાલાજી, રામેશ્વર, કન્યાકુમારી. તો તમને કેવું લાગ્યું આ યાત્રામાં? બહુ સરસ લાગ્યું. એક ફેમિલી સાથે ફરતા હોય ને એવું લાગ્યું. અમે ફેમિલીમાં આવ્યા હતા, પણ અહીંયા પણ એક નવું ફેમિલી મળ્યું હોય ને એવો અહેસાસ થયો અમને. તમને બીજી કોઈ તકલીફ? ના, કોઈ જ તકલીફ નથી. બધાનો સ્વભાવ બહુ સરસ છે. એમ ભળી જાય છે. કોઈ પણ પ્રશ્ન ઊભો થયો નથી. અને કાંઈ પણ પૂછીએ તો હસતા મોઢે પણ જવાબ આપે છે. સારા છે. અમારી યાત્રામાં આવશો ને? ચોક્કસ ચોક્કસ. જય માતાજી. જય માતા. જય માતાજી. જય માતાજી. મારું નામ દેવ બ્રહ્મભટ્ટ છે. સરસ લાગી વ્યવસ્થા. મેન તો એવું હતું કે હું મારા ફેમિલી જોડે આવ્યો હતો અને એમાં મારા મધર છે, એમનો એક રિલિજિયસ પ્રેક્ટિસ છે કે ડુંગળી લસણ નથી ખાતા. તો અહીંયા જે ફૂડ છે એ નોન ગાર્લિક નોન ઓનિયન વાળું છે, તો અમને સહેજે તકલીફ ના પડી. કારણ કે બીજે તો કેવું કે અમુક જ વસ્તુ ઇડલી જ ખાવા મળતી હતી આ પ્રવાસ દરમિયાન. પણ અહીંયા જે ટ્રેનનું જે આ લોકો જે વ્યવસ્થા કરી છે, જેથી મારા મદદ દરેક વસ્તુ ખાઈ શકે છે, તો એ
સૌથી સારું રહ્યું અમારા માટે. તમને રહેવા કરવાની વ્યવસ્થા કેવી લાગી? એ પણ સરસ હતી કે ઉતર્યાભાઈ જે હોટલ હતી એ પણ સારી આપેલી હતી, તો કશી તકલીફ ના પડી અમારે. ફરીથી અમારા આવશે? હા, હું તો બધાને સજેસ્ટ કરીશ કે જે ખાસ કરીને જે આ NGO છે, જે ફાઉન્ડેશન જે ચલાવે છે, મેં અહીંયા જોયું કે મોટાભાગના જે એડલ્ટ હતા, વૃદ્ધ લોકો, એમના માટે છે. અને જે અહીંયા આગળ જે બીજા લોકો જે સેવા કરે છે એમની, કે એમના દર્શન કરાવે છે, લઈ આવે છે, કોઈ રહી નથી ગયું, તો એ વધારે સારું લાગ્યું. કે બાકી તમે બીજે જશો તો આટલું નહીં મળે, તમારે જાતે જ કરવું પડે બીજું. નેક્સ્ટ વીકમાં તમે આવશો મમતા? હા, ચોક્કસ હું આવીશ અને રિકમેન્ડ કરું છું કે જે ખાસ જે ફેમિલી માટે તો રિકમેન્ડેશન છે જ મારું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જય માતાજી. જય માતાજી. શું નામ છે તમારું? વિજયભાઈ બ્રહ્મભટ્ટ. ક્યાંથી આવો છો? અમે પેટલાદથી આવીએ છીએ. અમારું મમતા ફાઉન્ડેશન કેવું લાગ્યું? બહુ અતિ સુંદર વ્યવસ્થા, અતિ સુંદર હતી. 2000ની યાત્રા સંપૂર્ણ થઈ છે. તિરુપતિ, રામેશ્વર, પદ્માનામ, એ બદલ આપણું તમારા મમતા ફાઉન્ડેશન વિશે શું કહેવું છે જણાવશો? મમતા ફાઉન્ડેશન આવીને આવી સેવા કરતી રહે અને સરસ રીતે બધાને યાત્રાળુઓને સગવડો સારી જે છે એ પૂરી પાડે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. અમારા કમલભાઈ, બ્રહ્માજીવી, એ બધાની સેવા કેવી લાગી સ્ટાફની? કમલભાઈનો સ્વભાવ પણ સારો અને અતિ સુંદર મિલનસાર સ્વભાવ. તમામ લોકોએ સારી રીતે બહુ સહકારથી વર્ત્યા છે અને અમને બહુ જ મજા આવી. તો અમે હવે ડટ કરી લઈએ ને, બીજી યાત્રામાં તમે પધારશો? હા, હવે અવશ્ય, કેમ નહીં. અમે તો કહીએ છીએ, અમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને જ્યારે પણ યાત્રા આવી યોજાય ત્યારે અમને જાણ કરશો, જેથી કરી અમે પહેલી તકે જોડાઈ શકીએ. બસ, ખૂબ ખૂબ આભાર. જય માતાજી. તમને પણ ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી. મમતા ફાઉન્ડેશન સેવા સમિતિની આજે 2024ની તિરુપતિ, મદુરાઈ, રામેશ્વરમ, કન્યાકુમારી અને તિરુવનંતપુરમની યાત્રા હતી. એ યાત્રામાં તમને કયો અનુભવ થયો અને એના પ્રત્યે તમે શું સુઝાવ આપવા માંગો છો અને શું કહેવા માંગો છો? તિરુપતિમાં બહુ સરસ દર્શન થઈ ગયા. 3 વાગે સ્લોટ લીધો હતો, એમાં સરસ દર્શન થઈ ગયા. મદુરાઈમાં થોડી તકલીફ દર્શનમાં પડી, બાકી એ સિવાય અમને કોઈ તકલીફ પડી નથી. તમારા તરફથી જમવાનું, સર્વિસ બધી સારામાં સારી છે. ફરી આવી ટૂર ઓર્ગેનાઇઝર કરો ત્યારે અમારો પૂરેપૂરો સાથ સહકાર રહેશે અને બીજા મેમ્બરોમાં યાત્રા માટે મારો પૂરો પ્રયત્ન રહેશે. આપ ક્યાંથી આવ્યા હો? ગોરવા, વડોદરા. આભાર.